પાણો લીએ જો પાણા લીધા બધા કાઈ વાંધો નહીં તોડી નાખશે લાગશે આપણને ના પણ બીજું કઈ નહીં લીવર માર દઉં ભાઈ નીકળી જાય ગાડી તો લીવર મારવા દો। આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ પર જે પ્રકારે ગોંડલમાં હિચકારો હુમલો થયો છે, આ મામલે ગોંડલમાં કાયદો વ્યવસ્થાના સામે સવાલો ઉપસ્થિત કર્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અને ભારતીય જનતા પાર્ટી પર તે વરસ્યા પણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં સવાલો ઉપસ્થિત કર્યા છે, કેમ કે એક પછી એક આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો છે, આ મામલે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની પણ વાત કરી છે અને જિગીસા પટેલ પર આ હુમલાને લઈને તેમણે આકરી પ્રતિક્રિયા ગુજરાત વિધાનસભામાં પણ આપી છે અને કાર્યવાહીની માંગ પણ કરી છે। 25મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ दोस्तों આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે, એ બાબત બીજેપીથી જોવાતી નથી। આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે। થોડાક દિવસો પહેલા આપે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો। એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે। ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલવાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો। એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં। જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે। યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે, એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। અને જ્યારથી આમ આદમી પાર્ટી મેં કીધું એમ મજબૂત બની તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ। ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીસાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો। ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીસાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો। સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે, એટલે જનતાએ પોતે જિગીસાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીસાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાવ્યો। બહુ મરદ મૂછાળા વખત તો આવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડે કે અમારી જિગીસાબેનમાં કેટલો દમ છે, પણ કાયરતાપૂર્ણ કૃત્ય જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે। અમે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે, એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો। હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી। ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે। હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી। એટલે આજે આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીસાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે। માનનીય ચેતનભાઈ, આમ જે પ્રકારે જિગીસા પટેલનો હુમલો થયો છે, આ મામલે ગોપાલ ઇટાલિયા ભાજપ પર વરસ્યા છે અને અવારનવાર ભાજપના નેતાઓ ગુંડાગીરી કરે છે તે મામલે તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।